અંકલેશ્વરના હાથસામાં ઓએનજીસી ઓવરબ્રિજ પર માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી છે. રોડની બંને બાજુની રેલિંગની કેટલીક જગ્યાએ ઝાડી-ઝાખરા રોડની અંદર સુધી વધી જતા અકસ્માતની ભીતિ સર્જાય છે. ઝાડી-ઝાખરા વધી જતા રાહદારીઓ, સાયકલ સવારો માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પીડબ્લ્યુડી દ્વારા છેલ્લા ઘણા સમયથી બ્રિજ ઉપર ઉગી નીકળેલા ઝાડી-ઝાખરાનું કાપકામ કરવામાં આવ્યું નથી. પરિણામે રોડનો કિનારો સંકુચિત બની ગયો છે અને ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકોને આગળનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું નથી, જેના કારણે અકસ્માત સર્જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. દિવસ દરમિયાન ભારે વાહન વ્યવહાર ધરાવતા આ બ્રિજ ઉપરથી રાહદારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સાયકલ સવારો મોટી સંખ્યામાં પસાર થાય છે, પરંતુ ઝાડી-ઝાખરાના કારણે તેઓને રસ્તાની સાઈડ છોડી મુખ્ય રોડ પર ચાલવું પડે છે, જે અકસ્માતને આમંત્રણ સમાન છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમયાંતરે કાપકામ ન કરવામાં આવતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોએ માંગ ઉઠાવી છે કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક બ્રિજ પર સફાઈ અભિયાન હાથ ધરી ઝાડી-ઝાખરા દૂર કરે તેમજ માર્ગ સલામતીના જરૂરી પગલાં ભરે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બનતા પહેલા સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે.